કોયલ બેઠી અરે આંબલિયાની ડાળ મારો મોરલિયો બેઠો રે ગઢને કાગ રે માણરાજ ઓ શીલા વીરા તમે કોયલ ને ઉડાડો પણ દે રાજા વીરા તમે કોયલ ને રે ઉડાડો પણ દે કેવા અદભુત આપણા લગ્ન ગીતો બાપા અમુક લગ્ન ગીતો તો એવા છે કે સાંભળીએ એટલે એમ થાય કે લગ્ન ખરેખર કરવા જોઈએ. હા હા પરેશભાઈ લગ્ન છે બહુ સારી વસ્તુ પણ આ તો મોતીચૂરનો લાડવો છે ભાઈ. હા હા આ લગ્ન છે ને લગ્ન માણસના લગ્ન જીવન જ્યારે માણસના લગ્ન થાય ને ત્યારે માણસનો બીજો અવતાર થાય છે. એકમાંથી બે થાય પછી ખબર પડે કેટલા વ્યવહાર છે ક્યાં હાહરવેલમાં ક્યાં જવું હાટુભાઈ કેમ રહેવું. હા બહુ હાટુભાઈ હાહરામાં જાય તો ઘરના બધા રાયડું નાખી કે હવે હાવ ગયો નો જાય તો ઓલા રાયડું નાખી કે દીકરી લઈ ગયા પછી આવતો નથી. બધી બાજુથી મુંજાઈ જાય પણ એમાંય તોય મજા છે. એટલે અહીંયા કવિ કહે છે વન રાતે વનમાં મી દોડ જા
આપણા જે દેશી લગ્ન ગીતો, બાપા અમારા કાઠી દરબારોના ગીતો, અને તમે કાઠી રાજગોરો છો એટલે તમારે બહુ કઈ જાજુ સેટું નથી, આપણે બધું ભેગું જ છે સાહેબ. હા, એક ગર્વ તો ઈ લઈ શકીએ કે જે ઈ સમયના રજવાડા હતા, ઈ સમયના દરબારગઢો, એની અંદર ત્યાંથી ચકલું ન ફરકી ગયો. આ સરકાર ઝેડ પ્લસ સુરક્ષા રાખી ને એના કરતા ડબલ ગણી હોય ને તો દરબારગઢમાં હતી, ત્યાં કોઈનાથી જવાય નહીં, એની પસવેડે ન નીકળાય. પણ માત્ર ને માત્ર રાતના 12 વાગે કદાચ જવાની છૂટ હોય ને તો એક રાજગુરુ બ્રાહ્મણને જ હતી સમયમાં સાહેબ. એટલો ભરોસો સ્ટેટોને હતો. એટલે મારો કવિ કહે છે, જરિયલ સાફા શોભતાને વીરા બની ગયા હોશિયાર, લાડકડી ના સાહેબાને સૂરજની અરાર, ગોલાબ ના સાહેબાને સૂરજની અરાર. વીર ગમે એવા હોય, આપણો તો વરાજો રૂડો છે, બાકી બેના વાહ જેવું મોટું હોય ને તોય વીરને જરિયલ સાફા, વીરને ચોટાળી બંદૂક, ઢોલીના ડેલી બાર ને ઢોલીના ડેલી બાર, આજ સરના યુવા ગીને શાયર ઉમટા.